તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોની અંદર। આજે મિત્રો તારીખ થઈ છે 25 જુલાઈ 2025 ને વાર થયો છે શુક્રવાર। જાણીશું કે આજે મિત્રો દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીશું અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની જોરદાર વરસાદની આગાહી વિશે વાત કરવાના છે। તો આજનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી આપણી ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય। સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો। હવેથી મિત્રો વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને આજથી સતત 5 દિવસ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતની અંદર મેઘરાજાની સવારી ફરીથી મિત્રો તોફાની બેટિંગ કરી શકે છે। અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 ઇંચ સુધીના મિત્રો વરસાદ પણ ખાબકી શકે છે। જ્યારે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ પણ છવાયો છે। ગુરુવારે દક્ષિણ ગુજરાતના સુરત સહિત તાપી, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં અનેક સ્થળોએ નોંધપાત્ર વરસાદ પણ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં 2.13 ઇંચ જેટલો નોંધાયો છે। તો ગુરુવારે રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ છવાયું। ગુરુવારે રાજ્યમાં કુલ 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં મિત્રો સૌથી વધુ વરસાદની વાત કરીએ તો ધરમપુરમાં 2.13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત વલસાડના પારડીમાં 1.89 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હવે મિત્રો આજે 25 તારીખના રોજ પણ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ તો અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે આ વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। જ્યારે 26 તારીખના રોજ પણ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારીમાં અને ડાંગમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। આ મુજબ મિત્રો 27મી તારીખના રોજ પણ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે। અમુક વિસ્તારોમાં ભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે। આ વરસાદનો રાઉન્ડ 5 ઓગસ્ટ સુધી ચાલશે અને અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે હવેથી મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીશું, જેમાં ફરીથી એક વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળવાનો છે। બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને 24થી લઈને 36 કલાક દરમિયાન આ સિસ્ટમ મજબૂત બનીને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું પણ અનુમાન છે। આ સિસ્ટમમાં કોઈ મોટો ફેરફાર થાય તો 27 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધી સારા વરસાદ મિત્રો જોવા મળી શકે છે। આગામી 7 દિવસ હવામાન વિભાગે રાજ્યની અંદર મિત્રો ભારે વરસાદની પણ આગાહી કરી છે, જેમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે। વાતાવરણમાં ફરી 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે 25થી લઈને 29 તારીખ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે। આગાહી મુજબ બંગાળની સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી અમદાવાદ સહિત ગુજરાતના અનેક રાજ્યોમાં આગામી 2 દિવસ વરસાદના ઝાપટાથી લઈને હળવો વરસાદ પણ પડી શકે છે, તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। નવ મોન્સૂન ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો જોતા અનેક વિસ્તારોની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીએ, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે હાલ તો ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, તેનું કારણ છે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે। આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે, જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી। તો હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે, જેના લઈને અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટી પણ જોવા મળી શકે છે, તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ ખાબકી શકે છે। જેમાં હવામાન વિભાગે ઘણા ભાગોની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને 5 દિવસ સુધી અનેક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। તમે જોઈ શકો છો કે વહેલી સવારથી જ મિત્રો અનેક વિસ્તારોની અંદર
વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવેથી બંગાળની ખાડીની અંદર મોટી વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે અને મધ્યપ્રદેશ તરફથી આવતી મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે। તો આજે પણ અમુક વિસ્તારોમાં ગાજવીજની શક્યતાઓ રહેલી છે। સૌપ્રથમ મિત્રો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે, જેમાં મિત્રો રાપર, ભાંડલી, નલિયાલા, લખપત લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને વરસાદના છાપટા ઝાપટી જોવા મળી શકે છે। ખાવડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો દ્વારકા લાગુના વિસ્તારો ભાંડવડ, સલાયા, જામનગર, ચોટીલા, મોરબી, બોટાદ, જસદણ, રાજકોટ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે। સાથે સાથે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, જસદણ, ભાવનગર લાગુના વિસ્તારો અલગ, મહુવા લાગુના વિસ્તારો, વેરાવળ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે। સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો માંગરોળ, કદાચ, કેશોદ, વિસાવદર, ધારી લાગુના વિસ્તારો, તુલસીશામ લાગુના વિસ્તારો, આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે, જેના લઈને અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે, તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ નોંધાઈ શકે છે। તો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સુરત લાગુના વિસ્તારો, કોસંબા, વાંકલ, ઉમરપાડા લાગુના વિસ્તારો, ખાપર તેમજ નવાપુર, વ્યારા, બારડોલી, આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે, જેના લઈને સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે ડેડિયાપાડાના વિસ્તારો, સિનોર, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર સામાન્ય વરસાદ ખાબકી શકે છે। તાલોદ લાગુના વિસ્તારો, નંદુબા લાગુના વિસ્તારોની અંદર વ્યારા, બારડોલી તેમજ ખાપર લાગુના વિસ્તારો છે, નવાપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સાથે સાથે વધુમાં જાણીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બિલીમોરા, નવસારી તેમજ વાંસદા, આહવા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। અબોસી લાગુના વિસ્તારો, વાપી લાગુના વિસ્તારો, વલસાડ, સાપુતારા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ખાડોલી, કપરડા, વાણી, નાસિક લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઘાટા વાદળો વચ્ચે અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે। તો જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ અમુક વિસ્તારોની અંદર ગાજવીજની પણ શક્યતાઓ રહેલી છે। લીંબડી લાગુના વિસ્તારો, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે। સાથે સાથે નળ સરોવર લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો બપોર પછીના સમયગાળા દરમિયાન ગાજવીજ દર્શાવવામાં આવી રહ્યું છે। તે મુજબ અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા, તો અમુક વિસ્તારોમાં વરસાદ પણ ખાબકી શકે છે। તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગાજવીજ દ્વારા મિત્રો દર્શાવવામાં આવી રહ્યું છે કે વરસાદની શક્યતાઓ છે, જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સાણંદ લાગુના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। લાંબા, અમદાવાદ, ખીનપુર લાગુના વિસ્તારો, તો ડેમઈ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। ડેગામ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે અને વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે। તો કપડવંજ લાગુના વિસ્તારો, મેમદાવાદ લાગુના વિસ્તારો, અમદાવાદ લાગુના વિસ્તારો, આ મધ્ય ગુજરાતના તમામ ભાગોની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, કારણ કે આ વિસ્તારોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ અને ઘાટા વાદળોથી મિત્રો આ વિસ્તારો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। બાલાસિનોર, લુણાવાડા, કઠલાલ, તેના આસપાસના ગ્રામ્ય પંથકો, મૌધા, અલીના, ડાકોર લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે ઠાસરા લાગુના વિસ્તારો, ઉમરેઠ, પણસોરા લાગુના વિસ્તારોની અંદર પણ આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો નડિયાદ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે, જેમાં ચકલાસી લાગુના વિસ્તારો, કંજરી લાગુના વિસ્તારો, સંદમપુવા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। ઓડે લાગુના વિસ્તારો, આણંદ લાગુના વિસ્તારો, તેના આસપાસના ગામડાઓ, સુનાવ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેના લઈને વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો વાસંદ લાગુના વિસ્તારો, ખેરડા તેમજ મોંગલ લાગુના વિસ્તારો, નાપા અને નાપાડ લાગુના વિસ્તારો, તો પેટલાદ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે। વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, જેમાં મિત્રો વાત કરીએ તો ચાણોદ લાગુના વિસ્તારો, ડભોઈ,
પારીખા લાગુના વિસ્તારો, કરજણ લાગુના વિસ્તારો, જંબુસર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો બાયડ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। અત્યારે હાલ મિત્રો લુણાવાડા, વીરપુર, બાયડ, ડેમઈ તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર ડેહગામ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેના લઈને આ વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી, માલપુર લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। તો ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, ડુંગરાપુર લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। રાધનપુર, થરાદ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ છે, જેના લઈને આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ અથવા તો વરસાદના છાંટા અથવા તો વરસાદ પણ પડી શકે છે। તો અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટી પણ યથાવત જોવા મળવાના છે। આગામી દિવસોની વાત કરીએ તો અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને એ હવે મજબૂત બનીને આગળ વધતી જોવા મળવાની છે। અને આગામી દિવસો ઉપર એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ વરસાદની સિસ્ટમ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર અસર કરતી જોવા મળવાની છે। ઉદયપુર લાગુના વિસ્તારોથી લઈને ઇન્દોર લાગુના વિસ્તારો સુધી આ વરસાદનો પટ્ટો ઘેરાયેલો જોવા મળવાનો છે। અને મિત્રો આ વરસાદની સિસ્ટમ આ જ રીતે આગળ વધશે તો અનેક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે। જેમાં મિત્રો તમે વિસ્તારો ઉપર જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારો જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં પાલનપુર, ડુંગરાપુર તેમજ દાહોદ, ઇન્દોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે। મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। જેમાં મિત્રો સામાન્ય વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે મહેસાણા, હિંમતનગર, વિરગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદ લાગુના વિસ્તારો, તો મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારો છે જેમાં લુણાવાડા લાગુના વિસ્તારો, બાયડ, ડેમઈ, કપડવંજ તેના આસપાસના ગામડાઓની અંદર, બાલાસિનોર, મહેમદાવાદ તેના આસપાસના ગામડાઓ, ગાંધીનગર લાગુના વિસ્તારોની અંદર પણ હવેથી મિત્રો ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સેવાલિયા, બાલાસિનોર લાગુના વિસ્તારો તેના આસપાસના ગામડાઓ, લસુંદરા તેના આસપાસના વિસ્તારો, કઠલાલ તેના આસપાસના ગામડાઓ, મૌદા તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો, અનિલા લાગુના વિસ્તારો, ડાકોર તેના આસપાસના વિસ્તારો, આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે। નડિયાદ તેના આસપાસના ગામડાઓ, આ તમામ ભાગોની અંદર હવેથી ભારેથી અતિભારે મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। સિસ્ટમ મિત્રો મજબૂત બનીને આગળ વધવાની છે અને આ રીતે આ તમામ ભાગોની અંદર હવેથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે। 26-27 તારીખ દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે અને 5 થી 6 ઓગસ્ટ દરમિયાન પણ આ વરસાદની સિસ્ટમ તોળાતી જોવા મળવાની છે।